કૂતરાને મરાવવા વાંદરો સિંહને સમજાવીને લાવ્યો, છતાં કૂતરાને હાડકું ખાતો જોઈને સિંહ કેમ ભાગી છૂટ્યો? એક નાની વાર્તા. એક કૂતરો રસ્તો ભૂલી ગયો અને જંગલમાં આવી પહોંચ્યો. થોડી વારમાં તેણે એક સિંહને ખૂબ જ ઝડપથી તેની પાસે આવતો જોયો. કૂતરાના શ્વાસ બંધ થઈ ગયા અને વિચાર્યું કે આજે મારો ખેલ ખતમ. પછી અચાનક તેણે સામે કેટલાક સૂકા હાડકાં પડેલા જોયા. તેનું મગજ દોડ્યું અને તે નજીક આવતા સિંહ તરફ પીઠ કરીને બેઠો. તેણે સૂકા હાડકાં ચૂસવાનું શરૂ કર્યું અને મોટેથી કહ્યું, વાહ વાહ, મજા પડી ગઈ. સિંહને મારીને એનું માંસ અને હાડકાં ખાવું એ ખરેખર કેટલું સ્વાદિષ્ટ. અને પછી તેણે જોરથી ઓડકાર ખાધો. કૂતરાના શબ્દો સાંભળીને સિંહ આગળ આવતા અટકી ગયો અને વિચાર્યું કે આ કૂતરો તો સિંહનો પણ શિકાર કરી શકે છે. પછી પોતાનો જીવ બચાવવા સિંહ ઊભી પૂંછડીએ ભાગ્યો. બીજે દિવસે પણ આ જ દ્રશ્ય સર્જાયું. કૂતરો પાછળ આવતા સિંહને જોઈને બોલ્યો કે આજે તો ભાઈ સિંહણ હાથમાં આવી ગઈ. અને ફરી સિંહ ભાગી ગયો. એક ઝાડ પર બેઠેલો વાંદરો આખો નજારો જોઈ રહ્યો હતો. તેને લાગ્યું કે એક સારી તક મળી, ઘાટ પડ્યો છે. જો હું સિંહને વાત કહીશ તો સિંહ કૂતરાનો શિકાર કરશે, સિંહ સાથે મિત્રતા બનશે, જંગલમાં મારો તો વટ પડી જશે અને સિંહ રાજા, હું પ્રધાન. વાંદરાભાઈ કૂદતા કૂદતા મલકાતા મલકાતા સિંહ પાસે ગયા અને કૂતરો કેવી રીતે મૂર્ખ બનાવી રહ્યો છે તે વાત કરી. સિંહે કહ્યું કે હવે કાલે કૂતરાનો છેલ્લો દિવસ. કૂતરાએ વાંદરાને જતો જોયો હતો એટલે થોડો વહેમ તો પડ્યો જ હતો. ત્રીજે દિવસે આ જ દ્રશ્યમાં મોટો ફેરફાર. સિંહ તો ભાગી જવાને બદલે આગળ વધી રહ્યો હતો. કૂતરાએ ઉપર જોયું તો ઝાડ પર બેઠેલો વાંદરો ખંદુ હસી રહ્યો હતો. કૂતરો બધું સમજી ગયો કે વાંદરાએ પોતાને મરાવવા કાવતરું કર્યું લાગે છે. કૂતરાએ હિંમત ભેગી કરી અને સિંહ તરફ પીઠ કરીને બેસી ગયો અને ઉપર તરફ જોઈને જોર જોરથી બૂમો પાડવા લાગ્યો, અરે પેલો બદમાશ વાંદરો ક્યાં ગયો? મેં તેને મોકલ્યાને 2 કલાક થઈ ગયા છે, પરંતુ હજુ સુધી સિંહને ફસાવીને અહીં કેમ ન લાવ્યો? મને ખૂબ ભૂખ લાગી છે. આ સાંભળીને સિંહ એકદમ સતેજ થઈ ગયો. સિંહ સમજી ગયો કે મને મારી નાખવા બદમાશ વાંદરાને કૂતરાએ જ મોકલ્યો હતો. સિંહ ઝડપથી પાછો ભાગી ગયો. વાંદરાનું મોં પડી ગયું. કૂતરો ખૂબ ખુશ. તમારી આસપાસ ઘણા વાંદરાઓ છે જે તમને છેતરવાનો કે ફસાવવાનો પ્રયત્ન કરતા જ રહેશે. તેમને ઓળખો અને તેમનાથી સાવચેત રહો. તમને આવા કોઈ વાંદરારૂપી માણસનો અનુભવ થયો છે ખરો? કોમેન્ટ લખો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.